ગેમ ઝોનના આરોપીઓને કોણે આપી ધમકી ને સરકારને આપી ચેતવણી? સજા પહેલા જામીન મંજૂર કર્યા તો બધાને મારી નાખીશ. પ્રદીપસિંહ ચૌહાણ. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગે હાહાકાર મચાવી દે તેવી ઘટના સામે આવી છે. ગણતરીની મિનિટોમાં 28 લોકો આગમાં બળીને ભડથું થઈ ગયા હતા. તેમજ આ આગની ઘટનામાં કોઈએ ભાઈ બહેન તો કોઈએ દીકરા દીકરી તો કેટલાકે પોતાના સ્વજનો ગુમાવ્યા છે. હોસ્પિટલ ખાતે એક બાદ એક આમ 1 કલાકમાં 28 શબનો ઢગલો થઈ ગયો હતો, જ્યાં મૃતદેહને એટલી હદે બળી ગયા હતા કે તેમને ઓળખવા મુશ્કેલ બની ગયા હતા. જોકે હાલ તો તમામ મૃતદેહોના ડીએનએ સેમ્પલ લઈને FSLમાં ઓળખ માટે મોકલવામાં આવ્યા છે. જ્યારે આ આગમાં એક જ પરિવારના 5 લોકો મોતને ભેટ્યા છે. ત્યારે મૃતક રાજભા ચૌહાણ નામના યુવકના પિતા પ્રદીપસિંહે જણાવ્યું હતું કે આ ઘટનામાં મારે કોઈ સહાય જોતી નથી, પરંતુ આરોપીને કોઈ પણ સજા થાય ત્યાં સુધી જો જામીન આપ્યા તો હું તેને મારી નાખીશ. આ બાબતે પ્રદીપસિંહ વધુમાં જણાવ્યું હતું કે પરિવારના 8 જણા હતા, ત્યાંથી 3 સભ્યો મળી આવેલ છે, જેમાં 5 મિસિંગ છે. એમાં મારો દીકરો રાજભા ચૌહાણ છે, બીજા મારા સાડુભાઈ અને તેમનો એક દીકરો છે, એક મોટા ભાઈની દીકરી છે, એક એમના સાળા થાય છે. એટલે કે ટોટલ 5 જણાની ઓળખ થઈ નથી. ઘરેથી 4 વાગ્યાની આસપાસ નીકળ્યા હતા. ગેમ ઝોન ખાતે પહોંચ્યાની 20 મિનિટમાં જ આ ઘટના ઘટી હોવાનું જણાવ્યું હતું. અમારા 3 ફેમિલી મેમ્બરના ફોન આવ્યા કે અહીંયા આગ લાગી છે, ઉપર ભડાકા થયા છે. હજી સુધી ફાયર બ્રિગેડ પણ આવ્યું નથી. આ લોકો કોઈ જવાબ આપતા નથી. 25 લોકો હતા, તે દરવાજો બંધ કરી નીકળી ગયા હતા. જ્યાં મારા સાડુભાઈ ને એમના શાળા નીચે ઉતરી ગયા હતા. તે દરમિયાન બચાવવા માટે ઉપર ગયા તો આ લોકોએ પાછળથી કાચનો દરવાજો બંધ કરી દીધો હતો. ગેમ ઝોનની બેદરકારી વિશે પૂછતા તેમણે જણાવ્યું હતું કે સંચાલકોએ બીજા માળે 1500 લીટર ડીઝલ ને ગેમ કાંટા હકાવવા માટે 1300 લીટર જેટલું પેટ્રોલ રાખ્યું હતું. નીચે વેલ્ડિંગનું કામ ચાલતું હતું. ઉપરનો ફ્લોર એમને ચાલુ કરી દીધો. ત્યારે વેલ્ડિંગનો તણખો ઉડતા સીધો બ્લાસ્ટ થતો, એટલે કોઈએ બચાવવાનો સમય નહીં મળતા 45 સેકન્ડમાં જ બધી ઘટના ઘટી ગઈ હતી. ગેમ ઝોનમાં 4 વર્ષથી કોઈ જ ફાયર એનઓસી નથી. ઘટનાના દિવસે 99 રૂપિયાની સ્કીમ રાખી હતી, તેથી ઝોનમાં ડબલ પબ્લિક ભેગું થયું હતું. પ્રદીપસિંહ વધુમાં જણાવ્યું હતું કે મારી માંગણી છે કે સરકાર આરોપીને ફાંસી દે. કોઈ પણ વકીલ નામનો કેસ હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં લડે તો કોઈએ પૈસાથી કેસ લડવો હોય તો જે એની ફી થતી હોય તેનાથી 2 લાખ રૂપિયા હું મારા પોતાના વધારે આપીશ. બીજું કે મારે કોઈ સરકારી સહાય જોતી નથી. મને જે સરકારી સહાય મળશે તે હું જેને જરૂરિયાત હોય તેને આપી દઈશ. જો આ લોકોને કોઈ પણ જાતની સજા પડે તેના પહેલા જો એમના જામીન મંજૂર થયા તો હું બધાને મારી નાખીશ. મારે આગળ પાછળ કાંઈ છે નહીં. મારે જે હતું તે બધું જતું રહ્યું. હવે આને ધમકી સમજો તો ધમકી ને એક બાપની વેદના સમજો તો વેદના. જે રીતે લેવું હોય તે રીતે લઈ શકો છો. જેમ અમારા પરિવારની ઓળખ થતી નથી તેમ એમની પણ ઓળખ નહીં થવા દઉં. આ ખાલી કહેવાની ધમકી નથી. આના માટે હું મારી બધી તૈયારીમાં છું. જેને જે કરવું હોય તે કરી લે, નહીતર હું કોઈને મૂકીશ નહીં. સરકારને એટલું કહેવા માંગુ છું કે આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ, નહીતર આ લોકો દર વખતે મોરબી, હરણી ને સુરત જેવી ઘટનાઓ ઘટતી રહેશે તો આમાં કોઈના દીકરા, કોઈનું ફેમિલી આખું ખાક થઈ શકે તેમ છે. જો હવે સરકાર એક્શન નહીં લે તો પબ્લિક એક્શન લેશે. હું પણ એક્શન લઈને બતાવીશ. જીગ્ના સોની, સમય 24. અમારા પરિવારના 8 જણા હતા, એમાંથી 3 રિટર્ન નીચે હતા, એ મળી ગયા છે. 5 મિસિંગ છે. એમાં મારો દીકરો છે, રાજભાઈ નામ છે એનું. બીજા મારા એક સાડુભાઈ છે, એક એમનો દીકરો છે, એક એના મોટાભાઈની બેબી છે અને એક એમના સાડા. ટોટલ 5 જણાની કોઈ ઓળખ પરડ થતી નથી. એવી રીતના પ્રદીપભાઈ, આ બધા જે ફેમિલી મેમ્બર છે ક્યારે ઘરેથી નીકળ્યા હતા? 4 વાગ્યા આસપાસ નીકળ્યા હતા ઘરેથી અને પહોંચ્યા 15-20 મિનિટમાં જ એવી રીતના અહીંયા જે કંઈ ફાયર ફેટકું ને બધું થઈ ગયું છે એનું. જ્યારે આગ લાગી ત્યારે કોઈ પણનો આપને ફોન આવ્યો હતો કે આપ નીચેથી એના બીજા જે અમારા 3 ફેમિલી મેમ્બર ફોન આવ્યો કે આવી રીતના શોર્ટ સર્કિટ કે આગ લાગી છે અને ઉપર બધા ભડાકા ધુવાણા ને એવું થાય છે, પણ કોઈ કાંઈ ફાયર બ્રિગેડ કે કાંઈ આવ્યું નથી અને આ લોકો કોઈ અહીંયાથી કાંઈ જવાબ દેતા નથી. 20-25 જણા હતા, એમાંથી લોકો દરવાજા બંધ કરી નીકળી ગયા. મારા સાડુભાઈ ને એમના સાડા 2 નીચે હતા, એ બચાવવા માટે ઉપર ગયા. આ લોકોએ પાછળથી દરવાજો બંધ કરી દીધો કાચનો. એ વિડીયોમાં આવે છે, એ ઇન્સ્ટામાં કોઈ રીલમાં જોયો છે મેં, અને એ પછી નીચે નથી ઉતરી ગયા. આ ગેમ ઝોનની મોટી બેદરકારી એક પણ સામે આવી છે, એને લઈને શું કહેશો? બેદરકારીમાં એ લોકોએ બીજા માળે 2nd ફ્લોર ઉપર 1500 લીટર ડીઝલ, પછી એની જે ગોકાટ આલે છે એમાં વાપરવા માટે કંઈક 1200 કે 1300 લીટર પેટ્રોલ, નીચે જે વેલ્ડિંગનું કામ ચાલુ હતું ને ઉપરનો ફ્લોર એને ચાલુ કરી દીધો હતો. એની હારોહારી વેલ્ડિંગનો તણખો પડતા જ એ બ્લાસ્ટ થયું છે સીધું, અને કોઈને બચવાનો મોકો નથી મળ્યો. 45 સેકન્ડમાં આખું બધું છે ને એ બની ગયું હતું. બીજું 4 વર્ષથી કોઈ એની ફાયર એનઓસી નથી એકઈ જાતની.
અને 99 રૂપિયાની એ લોકોએ સ્કીમ રાખી હતી તે દિવસ. તો 99 રૂપિયાની સ્કીમ માટે જેની જરૂરિયાત છે એનાથી ડબલ પબ્લિક અંદર હતું. તમારી માંગણી શું છે હવે? મારી માંગણી એ છે કે સરકાર એને કાં તો ફાંસીની સજા દે, બરોબર છે, અને કોઈ પણ રીતનો આમાં કોઈ એડવોકેટ ભાઈઓ છે એ કોઈ આનો કેસ ન લડે, નો હાઈકોર્ટમાં કે નો સુપ્રીમમાં કે નો અહીંયા. જો કોઈને પૈસાથી જ કેસ લડવો હોય તો જે એની ફી થતી હોય એનાથી 2 લાખ રૂપિયા હું મારા પોતાના વધારે આપીશ. બીજું મારે કોઈ સરકારી સહાય જોતી નથી. મીડિયાની હાજરીમાં મને જે સરકારી સહાય મળશે, જેને જરૂરિયાત છે એને હું આપી દઈશ. બીજું, જો આ લોકો એક જાતની એને સજા પડી કે એ લોકોને ફાંસીની કે 100 કોઈ પણ એને સજા પડી, સજા પહેલા જો એના જામીન મંજૂર થયા તો હું બધાને માંડ નાખીશ. મારે આગળ પાછળ કાંઈ છે નહીં. હવે હતું એ મારું વયું ગયું છે. હવે આને તમે ધમકી સમજો તો છૂટ છે. મીડિયાને જે રીતના છાપવું એવી રીતના છૂટ. મીડિયાને જેવી રીતના છાપવું હોય અને જે કંઈ ચટણી મસાલા નાખીને તોય છૂટ છે, અને સીધી રીતના છાપવું, બાપની વેદના સમજીને છાપવું હોય તો છૂટ છે. જો આ લોકો જામીન ઉપર છૂટ્યા એટલે હું એકને જીવતાને, જેમ અમારા કોઈ પરિવારના ઓળખ પરેડ નથી થતી ને એમ આ કોઈની ઓળખ પરેડ હું નહીં થવા દઉં. અને આ કોઈ જાતની ખાલી કહેવાની ધમકી નથી. આના માટે હું મારી બધી તૈયારીમાં છું. હું કદાચ અંદર વયો જઈશ કે હું કદાચ એના માટે એવું હોય તો મારી ઉપર ભલે આવી જાય. હું એકલો જ રખડું છું, અહીંયા જ રહું છું. 9824400341 મારો મોબાઈલ નંબર છે. પેડક રોડ ઉપર મારો ધંધો છે, બરોબર. જેને જ્યાં મને અડવું હોય અડી જાય, નહીંતર હું કોઈને મૂકીશ નહીં. દિલીપભાઈ, તમારા પરિવારમાંથી કેટલા સભ્યો ત્યાં ગયા હતા? કેટલા 8 જણા ગયા હતા, એમાં મળી આવ્યા? 8 ગયા હતા, એમાંથી 5 મિસિંગ છે અને 3 મળી આવ્યા છે. અધિકારીઓ મારે કોઈ અધિકારી યારે કોઈ હું સરકારને એટલું કહેવા માંગુ છું કે આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ. નહીતર આ લોકો દર વખતે આવી રીતના એક દી મોરબીની પુલની ઘટના બને છે, એક દી બોટ ઊંધી વળી જાય છે, એક દી એવી રીતના ફાયર વળી જાય તો કોઈના દીકરા છે, કોઈના છોકરા છે, કોઈનું ફેમિલી છે, 5-5 જણા વયા જાય છે. છતાં એવી કઈ વસ્તુનું એક્શન લેવાતું નથી. અને હવે સરકાર એક્શન ન લે તો હવે પબ્લિક એક્શન લેશે. હું તમને લઈને દેખાડીશ. જો એના જામીન મંજૂર થાય, બરોબર છે, અને નો હું પૂરા કરી દઉં તો હું મારા બાપના પેટનો નહીં. તમારે જ્યાં છાપવું હોય જેવી રીતના છાપવું, એને ધમકી સમજો તો છૂટ છે અને વેદના સમજો તો છૂટ છે. હું કોઈને મૂકીશ નહીં જો આમાંથી કોઈ જામીન ઉપર છૂટ્યા તો.